ચૈતર વસાવાના કેસમાં તારીખ પે તારીખ ચાલી રહી છે। પહેલા 5 તારીખ, પછી 7 તારીખ, પછી 10 તારીખ અને હવે 24 તારીખ સામે આવી છે। ચૈતર વસાવાને હજુ 24 તારીખ સુધી જેલમાં રહેવું પડશે, પરંતુ 24 તારીખે શું થશે, શું 24 તારીખ બાદ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે કે કેમ, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। આજે કોર્ટમાં શું થયું તેના વિશે પણ વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। દેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવાના કેસમાં ફરી એકવાર તારીખ પડી છે। આના પહેલા અમે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સાથે વાત કરી હતી, ત્યારે તેમણે આવી આગાહી કરી હતી કે ચૈતર વસાવાને જામીનમાં બહુ તારીખો પડશે, અને જે પ્રમાણે યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું એ જ પ્રમાણે તારીખ પે તારીખ પડી રહી છે। પહેલા 5 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ 7 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવી, ત્યારબાદ આજે 10 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। 10 તારીખની સુનાવણીમાં પણ ચૈતર વસાવાને જામીન મળ્યા નથી। કોર્ટમાં શું થયું, તો કોર્ટમાં બંને પક્ષની દલીલ થઈ। બંને પક્ષની જે દલીલ કરવામાં આવી તેમાં જે ચૈતર વસાવાના વકીલ છે તેમના દ્વારા ક્યાં ક્યાં લૂપહોલ્સ છે, ક્યાં વિસંગતતા છે તેને વિશે વાત કરવામાં આવી હતી। આર્મ્સ એક્ટ વિશે પણ વાત કરવામાં આવી હતી, પરંતુ સામે પક્ષે સરકારી પક્ષના જે વકીલ છે તેમના દ્વારા ચૈતર વસાવાના ગુનાહિત ઇતિહાસ વિશે વાત કરવામાં આવી। એવું કહેવામાં આવ્યું જામીન ન આપવા માટે કે ચૈતર વસાવા પર 20 થી વધુ ગુના દાખલ છે, અને આટલા બધા ગુનાહિત કૃત્ય ધરાવતા વ્યક્તિને વારંવાર જામીન ન મળવી જોઈએ। ચૈતર વસાવાને દર વખતે શરતી જામીન આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં ફરીને ફરી તેમના ઉપર ગુના દાખલ થાય છે, એટલે એ એક ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે, અને એટલે આવા વ્યક્તિને વારંવાર જામીન ઉપર બહાર ન છોડવા જોઈએ। આ પ્રકારેની દલીલ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી। હવે આખી ઘટનાને લઈને જે ચૈતર વસાવાના વકીલ છે તેમણે એવો બચાવ કર્યો હતો કે જેટલા પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે એમાંથી મોટા ભાગના સાબિત નથી થઈ શક્યા। ઘણા ગુનાઓ છે એ હજુ ટ્રાયલ અંડર ચાલી રહ્યા છે, અને વારંવાર એવા આરોપ લાગી રહ્યા છે કે ખોટી રીતે ચૈતર વસાવાને ગમે તે ગુનામાં ફિટ કરવાના કાવતરા પણ ચાલી રહ્યા હોય છે। હવે આ સમગ્ર ઘટનામાં જે બંને પક્ષની દલીલ થઈ, એ બંને પક્ષની દલીલ બાદ 24 તારીખ આપવામાં આવી છે। 24 તારીખે ચૈતર વસાવાની જામીનનો ફાઇનલ ચુકાદો આવવાનો છે। 24 તારીખે ખબર પડશે કે તેમને જામીન મળશે કે જામીન નહીં મળે। ચૈતર વસાવાની સાથે અન્ય 2 લોકો પણ આ મામલે જે છે હજુ જેલમાં બંધ છે। આખી ઘટના શું હતી, તો વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં ચૈતર વસાવા સહિત 9 લોકોને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી। તેમાંથી એક મહિલા હતી જેમનું નવજાત બાળક હતું, તેમને ટૂંક સમયમાં જ જામીન આપી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત 5 અન્ય લોકોને જામીન મળ્યા હતા, અને હવે ચૈતર વસાવા સહિત 3 લોકો હજુ જેલમાં બંધ છે। તેમની જામીન માટેની અરજી હતી, અને આ જામીનની અરજી પર તારીખ પડી રહી છે, ને હવે સામે આવ્યું છે કે 24 તારીખે ફાઇનલ જે ચુકાદાની તારીખ છે, અને 24 તારીખે ખબર પડશે કે ચૈતર વસાવાને જામીન મળી શકે છે કે કેમ। ચૈતર વસાવાને જો જામીન નહીં મળે તો તેમની સજા યથાવત રહેશે, અને જો સજા યથાવત રહે છે તો પછી તેમને સુપ્રીમ કોર્ટ પર જવું પડશે। સુપ્રીમ કોર્ટમાં જયા બાદ તેમને જામીન મળે છે કે કેમ એ પણ મહત્વનો પ્રશ્ન રહેશે। પરંતુ આ તમામની વચ્ચે ચૈતર વસાવા હાલ ચાલુ ધારાસભ્ય છે, એટલે જો તેમને જામીન ન મળે અને તેમનો જે સેશન્સ કોર્ટનો ચુકાદો છે એના ઉપર સ્ટે ન લાગે તો તેમનું ધારાસભ્યનું જે પદ છે એ જોખમાયેલું છે, અને જે ધારાસભ્યનું પદ છે એ એમને મૂકવું પણ પડી શકે છે। પરંતુ હજુ સુધી આટલો સમય થયો તેમ છતાં જે અધ્યક્ષ છે તેમના દ્વારા વિધાનસભામાં આ પ્રમાણેનો કોઈ પ્રસ્તાવ મૂકવામાં નથી આવ્યો, પરંતુ ચોમાસું સત્ર ચાલુ થતાં જ લાગી રહ્યું છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે। એવામાં જોવું રહ્યું કે 24 તારીખે શું ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ, કે પછી તેમને ધારાસભ્યના પદ પરથી પણ હાથ ધોવો પડે છે। આખી ઘટના તમે જોઈ, આ ઘટના વિશે કોર્ટમાં શું થયું એ પણ અમે તમને જણાવ્યું, અને જે પ્રમાણેની તારીખો પડી રહી છે એ પણ અમે તમને જણાવ્યું। હવે આખી ઘટના વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।